મિત્રો, હલદરવાસની મુલાકાત બાદ હવે આપણે જઈએ છીએ મહાભારત કાળના એક ઐતિહાસિક અતિ પુરાણ મંદિરે, પરાશર મુનિના મંદિરે. આ પરાશર મુનિનું મંદિર છે એ હલદરવાસ ગામથી અંદરથી જવાનો રસ્તો છે. આ બાજુ આગળ બતાવો, જો આવો રસ્તો છે, કાચો રસ્તો, ત્યાંથી જવાનું છે. પરાશર મહાદેવ, જે કહેવાય છે કે મહાભારત કાળ દરમિયાન જ્યારે ભીષ્મ પિતામહને બાણ સૈયા પર રાખ્યા હતા, ત્યારે અહીંયા ગાડી મહાભારત કાળ સર્જાયું હતું. ત્યારે બાણ સૈયા અને ત્યારબાદ તેમની જે અસ્થિ વિસર્જન છે એ ઉગમણી વાત્રક નદીના કિનારે થયું હતું. આ એ રસ્તાએ આપણે જઈ રહ્યા છીએ. ત્યાં ગાડી આપણે એનો ઇતિહાસ પણ જાણીએ. આ થોડું મંદિરનો જવાનો રસ્તો કાચો છે, પરંતુ તમને મજા આવે એવી રોચક વાતો પણ અહીંયા આપણે કરવાના છીએ. મંદિરે આપણને પૂજારી મળી જાય એટલું આપણે આશા રાખીએ. અહીં નીકળી તો ગયા છીએ, પૂજારી મળી જાય. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આપણે અલ્ટિમેટલી એ મંદિરે આવી ગયા છે, ઉગમણી વાત્રક નદીના કિનારે, ખેડા જિલ્લાના હલદરવાસથી ગામથી આગળ આવેલું આ પરાશર મહાદેવનું મંદિર છે. આ મંદિરના ઇતિહાસ ખૂબ રોચક છે, પરંતુ અહીંયા અત્યારે કોઈ પૂજારી કે નથી. મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે, એટલે તમને મંદિરના બહારથી અને અંદરથી દર્શન કરાવી દઉં. મંદિરમાં શું શું વિશેષતા છે, આ મંદિર ક્યારે સ્થાપવામાં આવ્યું હતું, નાની પાછળનો ઇતિહાસ શું છે. તો મિત્રો, જે મંદિર, જે જૂનું દેવસ્થાનક જે કહેવાય છે, આ મંદિરનું શિવલિંગ, આ જે ઋષિ વેદવ્યાસે જે સ્થાપના કરી હતી એ શિવલિંગ, આ સ્વયંભૂ શિવલિંગ છે. આ સ્વયંભૂ શિવલિંગની અહીંયા સ્થાપના કરવામાં આવી હતી. એ આ પરાશર મહાદેવ, આ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલું છે. મિત્રો, આ સ્વયંભૂ શિવલિંગ જે પરાશર મહાદેવના મંદિરનું જે આપણે કહીએ છીએ એ આ શિવલિંગ છે. આ શિવલિંગ અહીંયા આગળ સ્થાપવામાં આવ્યું હતું ઋષિ વેદવ્યાસ દ્વારા, અને મહાભારત કાળથી આ શિવલિંગની અહીંયા સ્થાપના કરેલી છે. આ તમે જુઓ, આ શિવલિંગ બિલકુલ અંદરની સાઈડ અને બહારની સાઈડ અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે અને મંદિરની અત્યારે સ્થાપના થઈ રહી છે. આ ખૂબ જ મોટો વિસ્તાર. મિત્રો, બપોરનો ટાઈમ છે એટલે થોડું અત્યારે એકદમ શાંત વાતાવરણ છે. આ પાછળ જે છે વાત્રક નદીનો કિનારો છે. એવું કહેવાય છે કે અહીંયા આગળ ઋષિ વેદવ્યાસ અને ભૃગુ ઋષિ અને મહર્ષિ ઋષિ, આ ત્રણેયનું સંગમ સ્થાન છે. જ્યારે મહાભારત કાળની રચના થઈ ત્યારે મહાભારત કાળની અંદર જ્યારે ભીષ્મ પિતામહ બાણ સૈયા પર જ્યારે હતા, ત્યારે તેમના અસ્થિ વિસર્જન અહીંયા આગળ કરવામાં આવે છે, એટલે કે એની પૂજા અર્ચના અહીંયા કરવામાં આવી હતી. એ આ વાતક ઉગમણી નદીના કાંઠે, એ આ જગ્યા, પાવન ધરતી, પાવન સ્થળ અહીંયા આવેલું છે.